બારડોલી નવસારી રોડ પર ભુવાસણ ગામની સીમમાં આવેલી સ્કાયવિન ફેક્ટરીમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણમાં કંપનીના પરિસરમાં વ્યાપક ગંદકી અને મચ્છરનો ઉત્પત્તિ સ્થાનો મળી આવતા નોટિસ ફટકારવામાં આવી. ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરતની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી છે. 2 ફેક્ટરીઓમાંથી પાણી સહિતના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા વારંવાર કરવામાં આવેલી પ્રદૂષણની ફરિયાદના પગલે ગુરુવારે જીપીસીબીની ટીમે સ્કાયવિન પેપર અને નેક્સોન કંપનીના પરિસરની તપાસ કરી. તપાસ દરમિયાન ટીમને પરિસરમાં દુર્ગંધયુક્ત વાતાવરણ, ઠેર ઠેર ગંદુ પાણી ભરાયેલું જોવા મળ્યું. પ્રદૂષણના ફેલાવા અંગેના પુરાવા એકત્રિત કરવા માટે ટીમ દ્વારા ફેક્ટરીના પાણીના જરૂરી નમૂના લેવામાં આવ્યા. વિગતવાર નોંધ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. જીપીસીબી દ્વારા લેવાયેલા નમૂનાઓનું વિશ્લેષણ અત્યંત મહત્વનું રહેશે, કારણ કે તેના પરથી જ કંપની સામે કાયદેસરની કડક કાર્યવાહીનો આધાર નક્કી થશે. આગામી અઠવાડિયામાં આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરભોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમે કંપનીમાં આકસ્મિક તપાસ કરી ગંભીર બેદરકારી પકડી પાડી. ફેક્ટરીમાં ખુલ્લી ગટરો, પાણીનો ભરાવો, પ્લાસ્ટિકનો કચરો હોવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પીએચસી દ્વારા કંપનીને ગુજરાત વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ રેગ્યુલેશન 2017 તથા રોગચાળા અધિનિયમ 1897 હેઠળ નોટિસ ફટકારી કડક ચેતવણી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ બાદ હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સક્રિયતાથી સમગ્ર મામલે કંપનીના સંચાલકોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ओके, अपना नाम साथ है. મારું નામ હેમંતસિંહ નટવરસિંહ બારડ, ગામ ચિત્રા, તાલુકો બારડોલી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ. જી, આજે જીપીસીબીની ટીમ અહીંયા આવેલી હતી સ્કાયવિન કંપની પર. ત્યાં ગાડી સેમ્પલ એ લોકો કલેક્ટ કર્યા છે અને એ લોકો જે કંઈ રોજકામ કરવાનું રોજકામ કર્યું છે અને એવું જણાવવામાં આવ્યું છે કે ભાઈ અમે તમને જે કંઈ રિપોર્ટ હશે તો તમને જણાવશો અઠવાડિયા પછી. અમે એ લોકોને પૂછ્યું કે ભાઈ કે આ 7 મહિના પહેલાં ફેક્ટરી સીલ કરવામાં આવેલી હતી, એ શાના કારણે ફેક્ટરી સીલ કરવામાં આવેલી હતી? તો એ લોકોને કંઈ ખબર નથી. કીધું કે ભાઈ અમારે ઓનલાઈન જોવું પડશે, પછી તમને જણાવીશું અમે. એટલે જે તે અધિકારીને પણ ખબર નથી કે ફેક્ટરી સીલ કરવા માટે શા માટે આવેલી છે, અને ફેક્ટરી સીલ કરવામાં આવી તો પછી કઈ એનાથી ખોલી કરવામાં આવી કે ભાઈ ચાલે કે ફેક્ટરી વારંવાર એક જ કંપની જો ભૂલ કરતી હોય તો સરકારી અધિકારી કેમ ચલાવે છે આ વસ્તુને? બીજી નેક્સસ કંપની ત્યાં પણ સેમ્પલ કલેક્ટ કર્યા છે અને એની પણ દુર્ગંધ આવે જ છે, પણ અમારું સાંભળવા કોઈ તૈયાર છે નથી અત્યારની મિનિટે. બધા એક જ વાત કે ભાઈ અમારા રિપોર્ટ બધા ક્લિયર જ છે, રિપોર્ટ ક્લિયર જ છે. તો આ દુર્ગંધ ક્યાંથી આવે છે એ અમારે જાણવું છે. અમારા વિસ્તારમાં કેટલી મિલો આ પેપર મિલો આવી છે? અત્યારે હાલમાં અમારા વિસ્તારમાં 2 મિલ લાગે છે, તે નેક્સોસ અને સ્કાયવિન. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.